હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. જય શ્રી કૃષ્ણ. આજે હું બનાવીશ ફેનકી. તો પહેલાં ફેનકીની રોટલી લોટ બાંધી લઈશું. મેં અહીંયા 1 વાટકી લીધી છે મેંદાનો લોટ, 1 વાટકી ઘઉંનો લોટ, મોણ દેવા માટે તેલ અને સ્વાદ પ્રમાણે મીઠું. તો ચાલો ફેનકીની રોટલીનો લોટ બાંધી લઈએ. છે લોટ બાંધવા માટે તેમાં મેંદો નાખશું 1 વાટકી ઘઉંનો લોટ નાખશું. મેં અહીંયા બંને માપ સરખું જ લીધું છે. મોણ દેવા માટે તેલ નાખશું 2 સ્પૂન જેટલું તેલ અને સ્વાદ પ્રમાણે મીઠું. તેને સરખી રીતે મિક્સ કરી લેશું. સરખી રીતે મિક્સ થઈ ગયું છે બધું. તો થોડું પાણી નાખતા જઈશું અને લોટ બાંધતા જઈશું. લોટને આપણે કઠણ નથી બાંધવાનું. રોટલીનો લોટ બાંધીએ ને તેવો સોફ્ટ રાખવાનો છે થોડો. તેવી રીતે લોટ બાંધી લઈએ. લોટ બંધાઈ ગયો છે. સોફ્ટ આવી રીતે રાખવાનો છે. હવે તેને અડધી સ્પૂન જેટલું તેલ નાખી અને મસળી લઈશું. લોટ મસળી અને તૈયાર થઈ ગયો છે. તો તેને આપણે 10 મિનિટ રેસ્ટ કરવા મૂકી દઈશું. તો મેં અહીંયા એક કપડું લીધું છે અને ભીનું કરી આવી રીતે ઉપર ઢાંકી દેવાનું. 10 મિનિટ સુધી રાખી દઈશું. તો હવે બનાવી લઈશું ફેનકી મસાલો. તો મેં અહીંયા ફેનકી મસાલો લીધો છે 3 સ્પૂન જેટલો આમચૂર પાવડર, શેકેલ જીરા પાવડર લીધો છે મેં 1 સ્પૂન જેટલો, લાલ મિર્ચ પાવડર 2 સ્પૂન જેટલું દળેલ જીરું, ½ સ્પૂન જેટલી હળદર, ચાટ મસાલો 2 સ્પૂન જેટલો, ગરમ મસાલો 1 સ્પૂન, સ્વાદ પ્રમાણે મીઠું. તેને સરખી રીતે મિક્સ કરી લઈશું. તો આપણી ફેનકી પર લગાવવાનો મસાલો તૈયાર થઈ ગયો છે. લોટને 10 મિનિટ થઈ ગઈ છે લેસ આપતા. તો તેને હવે શેક કરી લઈએ. તમે જોઈ શકો છો કોઈને આવી ગયો છે લોટ. તો તેની રોટલી બનાવી લઈએ ફેનકી માટે. લોહો લીધો છે અને તેની પર કોરો લોટ થોડો લગાવી દઈશું અને પૂરીની સાઈઝમાં વણી લઈશું. તેને પૂરીની સાઈઝમાં વણાઈ ગઈ છે. તેની પર તેલ લગાવી દઈશું, થોડોક લોટ લગાવી દઈશું અને બીજી એવી જ રીતે પૂરીની સાઈઝમાં વણી અને બંને ઉપર લગાવી દઈશું અને તેની પર કોરો લોટ લગાવી દઈશું અને તેને વણી લઈશું. તમે જોઈ શકો છો વણાઈ ગઈ છે રોટલી. અને રોટલી મેં અહીંયા મોટી બનાવી છે. ફેનકીની રોટલી મોટી જ હોય છે. અને તમે જોઈ શકો છો મેં રોટલીની થિકનેસ એટલી પતલી રાખી છે. તો મેં અહીંયા તવો લઈ લીધો છે અને તવો મેં ગરમ કરવા રાખી દીધો હતો. તો તવો ગરમ થઈ ગયો છે. તો રોટલી શેકવા માટે મૂકી દઈશું. રોટલીને આપણે શેકી લઈશું. તો રોટલીને આપણે આવી રીતે શેકી લેવાની છે. એક બાજુ આવી શેકાઈ ગઈ છે તો બીજી બાજુ પણ આવી રીતે શેકી લઈશું. બીજી બાજુ પણ રોટલી શેકાઈ ગઈ છે. તમે જોઈ શકો છો. તો રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે. આવી જ રીતે બધી રોટલી બનાવીને તૈયાર કરી લઈશું. રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે અને હું તમને બતાવું છું. બંને પડ અલગ કરીને તમે જોઈ શકો છો. બંને પડ અલગ થઈ ગયા છે અને રોટલી આપણી તૈયાર થઈ ગઈ છે. અને હું તમને બતાવું છું કે કેટલી સોફ્ટ બની છે. એકદમ સોફ્ટ બની છે અને આપણી રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે ફેનકી માટેનું સલાડ બનાવી લઈશું. તો મેં અહીંયા 1 વાટકો કોબીજ લીધી છે, મીડિયમ સાઇઝનું કેપ્સિકમ લીધું છે અને હાફ ગાજર લીધું છે, 2 નંગ કાંદા લીધા છે. તો તેને એક બાઉલમાં લઈ લઈશું બધું જ વેજીટેબલ. આપણે જે
ઇન્સ્ટન્ટ મસાલો બનાવ્યો ને જે આપણે બધું મિક્સ કરીને તે 3 સ્પૂન જેટલું એડ કરી દઈશું અને બધા જ વેજીટેબલ મિક્સ કરી લઈશું. હવે બનાવી લઈશું ફેનકી માટેની બટેટાની ટીકી. તો મેં અહીંયા એક તવી લઈ લીધી છે, તેમાં મોટી 2 સ્પૂન તેલ લીધું છે અને તેલ આવી ગયું છે તો મેં તેમાં આખું જીરું નાખીશ, થોડી હિંગ અને આદુ મરચાંની પેસ્ટ તેને સાતરી લઈશું. આદુ મરચાંની પેસ્ટ સતરાઈ જાય ને પછી ફેનકી મસાલો મેં 2 સ્પૂન જેટલો લીધો હતો તે નાખી દઈશું. તેમાં 1 સ્પૂન જેટલું લાલ મિર્ચ પાવડર, થોડી હળદર, 1 સ્પૂન જેટલું જીરું પાવડર, તેને મિક્સ કરી લેશું. બધું મિક્સ થઈ ગયું છે અને મેં અહીંયા 3 બટેટા લીધા હતા બાફી અને તેનો માવો બનાવી લીધો છે, તે એડ કરી દઈશું અને સરખી રીતે મિક્સ કરી લેશું. મિક્સ થઈ ગયું છે. હવે છેલ્લે સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું લીંબુનો રસ મિક્સ કરી દઈશું અને આપણે બટેટાની ટીકી બનાવવા માટે મસાલો તૈયાર થઈ ગયો છે. તો હવે મેં બટેટાની આવી રીતે ટીકી બનાવી લીધી છે અને તેને શેકી લઈશું. તો મેં અહીંયા એક તવી લઈ લીધી છે તો તેને ગરમ થઈ ગઈ છે, તેના પર તેલ લગાવી દઈશું થોડું અને ટીકીને શેકી લઈશું. એક બાજુ ટીકી શેકાઈ ગઈ છે તો તેને પલટાવી દઈએ. બીજી બાજુ પણ આવી જ રીતે ટીકીને શેકી લઈશું. તો બંને બાજુ ટીકી શેકાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. આવી રીતે બધી જ ટીકી બનાવી અને તૈયાર કરી લેશું. તમે જોઈ શકો છો હવે ટીકી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે ફેનકીની રોટલી પર લગાવવા માટે સોસ તૈયાર કરી લઈશું. મેં અહીંયા ટમેટા સોસ લીધો છે 2 સ્પૂન જેટલું અને 2 સ્પૂન જેટલી શેઝવાન ચટણી લીધી છે, તે એડ કરી દઈશું અને માયોનીઝ સોસ 2 સ્પૂન જેટલો લીધો છે તે એડ કરી દઈશું અને ત્રણેય સોસને મિક્સ કરી લઈશું રોટલી પર લગાવવા માટે. મેં અહીંયા એક રોટલી લઈ લીધી છે ફેનકી બનાવવા માટે અને તેના પર આપણે સોસ મિક્સ કર્યા ને તે લગાવી દઈશું સરખી રીતે ફરતી બાજુ. પછી તેની પર ટીકી મૂકશું, વેજીટેબલ્સ નાખશું, તેની પર ચીઝ નાખશું થોડું અને થોડોક ફેનકી મસાલો ઉપર લગાવી દઈશું. આવી રીતે બંને સાઈડ વાળી લઈશું. બધી ફેનકી બનીને તૈયાર થઈ ગઈ છે તો ફેનકીને શેકી લેશું. હવે એક તવો લઈ લીધો છે, તવો મેં ગરમ કરવા મૂકી દીધો હતો તો ગરમ થઈ ગયો છે. થોડુંક તેલ મૂકી દઈશ અને ફેનકી શેકી લઈશ. તો ફેનકીને શેકી લઈશું. ફેનકી હવે બંને બાજુ શેકાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. આવી જ રીતે બધી જ ફેનકી શેકીને તૈયાર કરી લઈશું. તમે જોઈ શકો છો ફેનકી બનીને તૈયાર થઈ ગઈ છે તો તેને સર્વ કરી લઈશું સોસ જોડે. તો ફેનકીને તમે સોસ જોડે ખાઈ શકો છો. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો.